વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ભાગેડુ લગ્ન મુદ્દે કેબિનેટમાં ચર્ચા બાદ નિર્ણય નહીં લેવાય. અધિકારીઓ સાથે બેઠક બાદ રાહ જોવાની નીતિ અહીં સરકાર દ્વારા અપનાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા નિયમોમાં હજુ પણ સંશોધન કરાશે. આગામી 1 કે પછી 2 સપ્તાહમાં અંતિમ નિર્ણય લેવાશે. સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે. હિરેન, જે ભાગેડુ લગ્નને મુદ્દે જે નિયમો બનાવવાના હતા તેને લઈ અને હજુ પણ સરકાર રાહ જોવડાવે તે પ્રકારે લાગી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે બંને કાયદા મંત્રીઓ એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને કાયદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક હતી. એ બેઠક પછી આજે કેબિનેટમાં પણ આ મુદ્દાને ટચ કરવામાં આવશે, મુદ્દો મૂકવામાં આવશે, પરંતુ તાત્કાલિક એનો નિર્ણય થાય એ પ્રકારની પરિસ્થિતિ હજુ નથી દેખાતી. એ નિર્ણય થતા સમય લાગી શકે છે અને પાછળનું એક કારણ એ પણ છે કે જો નિયમો બનાવવામાં આવે છે ને એમાં ભાગેડુ માત્ર લગ્ન પ્રથાને ધ્યાનમાં રાખવામાં આવે તો સામાન્ય લગ્ન જે છે ઘરે થતા હોય અથવા તો પરિવારની સહમતિથી થતા હોય એવા લગ્નના રજીસ્ટ્રેશનમાં પણ સમય લાગી શકે છે અને એવા કેસોમાં જેને સામાન્ય રીતે લગ્ન કર્યા છે એવા લોકોને વધુ વિલંબ થાય, કોઈ ટેકનિકલ અડચણ ઊભી ન થાય એના માટે વચ્ચેનો રસ્તો પણ કાઢવા માટે સરકાર વિચારણા કરી રહી છે. કારણ કે ભાગેડુ લગ્ન પ્રથા જે છે એમાં આ રજીસ્ટ્રેશન માટે પરિવારને સમય આપવો, માતા પિતાને નોટિસ મળે ને નોટિસ પછી એનું રજીસ્ટ્રેશન થાય. એવા કેસોની અંદર જો પરિવારની સહમતિથી લગ્ન થાય છે તો એમાં આ સમયગાળો લંબાય નહીં અને ઝડપથી એમનું રજીસ્ટ્રેશન થાય, લગ્નની નોંધણી થાય, જેથી કરીને અન્ય વિદેશ જવાની બાબતો હોય કે અન્ય બાબતો હોય તો એમાં વિલંબ ન થાય. એ વિષય પણ સામાન્ય લોકોને નુકસાન ન થાય એ વિષય આમાં જોવામાં આવી રહ્યો છે. જી બિલકુલ હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર.